હાય ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ઇઝી રીતે એકદમ કણકીદાર ઘી બનાવતા શીખીશું. આ મેં 1 અઠવાડિયા સુધી ભેગી કરેલી મલાઈ છે. તેમાં 1-2 ચમચી પહેલેથી જ મેં દહીં નાખી દીધેલું છે. જે દિવસે ઘી બનાવવાનું હોય તેના 1 દિવસ પહેલાં મલાઈને ફ્રીજમાંથી બહાર કાઢી દેવાનું છે. 1 દિવસ સુધી બહાર રાખવાની છે. હવે બાઉલમાં કાઢીને વિસ્કરની મદદથી 5-10 મિનિટ સુધી ફેટી લઈશું. હવે તેને ઠંડા પાણીથી 3-4 પાણીએ ધોઈ લઈશું. હવે છાશને કાઢી લઈશું. તેવી જ રીતે 2-3 પાણીએ ધોઈ લઈશું. ઘી બનાવવા માટેનું માખણ રેડી છે. હવે તેને એક સોસ પેનમાં કાઢી લઈશું. હવે ધીમા ગેસ પર હલાવતા રહીને ઘી બનાવી લઈશું. આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગેસને બંધ કરી દઈશું. ઘી થોડું ઠંડુ થાય પછી તેને ગાળી લઈશું. જો આ રીતે તમે ઘી બનાવશો તો એકદમ ઝટપટ રીતે ઘી બની જશે. આ આપણું એકદમ પ્યોર અને હોમમેડ ઘી રેડી છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો.